સુરતના ઈચ્છાપુરમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું તો રાત્રે અજાણ્યા સાથે ઝઘડો થયા બાદ યુવાનને ચપ્પુ મારી દેવાથી હત્યા થઈ હોવાની આશંકા કરાય છે। સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે આક્ષેપો કરાઈ રહ્યા છે ત્યારે ઈચ્છાપુરમાં 38 વર્ષીય સંજય સોણાવણે નામના યુવકનું મોત નીપજ્યું। રાત્રે કોઈ ઈસમો સાથે મારામારી થઈ હોવાની પરિવારે આશંકા વ્યક્ત કરાઈ હતી। અજાણ્યા માથાભારે ઈસમોએ ચપ્પુના ઘા માર્યા હોવાની શંકા વ્યક્ત કરાઈ છે। ચપ્પુના ઘા વાગવાથી યુવાનનું હોસ્પિટલના બીજાને જ મોત નીપજ્યું હોવાનો આક્ષેપ પણ કરાયો છે તો ઈચ્છાપુર પોલીસે આ મામલે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તમારું નામ? દત્તુ સોનોને। દત્તુભાઈ, શું આખી ઘટના બની હતી અને કોણ હતો મારનાર? એ મને ખબર નથી। હું અહીંયા ઈચ્છાપુર હતો પેલા ભાઈ કવાસમાં રહું છું। પછી એનાથી શું થયો એ મને હજુ ખબર નહીં। મેં હજી કાલથી અહીંયા જ છું એના માટે ત્યાં જાઉં તો મને ખબર પડશે। તો માર્યું કરી માર્યું અને ઘા વાગેલો એટલે મને ખબર છે। કોણ થાય છે તમારો? અને મારો હગ્ગોભાઈ છે। ઉંમર કેટલી? નામ? 38। લગ્ન થઈ ગયા? કઈ જગ્યા ઘટના બની? કવાસ। કવાસ કેટલા વાગે? 8 થી 7:30 પોણા 8 સુધી। એમને શું મારેલું શરીર? ઘાવ છે, ચપ્પુનો ઘાવ છે। ચપ્પુનો ઘાવ। શું કામ કરે છે? કેટલા છોકરા છે? છોકરા નથી એના। શું કામ કરે? કલર કામ કરે। કલર કામ। પોલીસ ફરિયાદ થઈ ગઈ છે? હા, થઈ ગઈ। તમે એમના ભાઈ છો? હા। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।